ચોક્કસ. મિનિમલિઝમ એટલે કે ઓછામાં વધુ શોધવાની કળા વિશેની શ્રેષ્ઠ પુસ્તકોની માહિતી નીચે મુજબ છે. મિનિમલિઝમ માત્ર ઘર સાફ કરવા વિશે નથી, પણ જીવનમાં જે બિનજરૂરી છે તેને દૂર કરી જે ખરેખર મહત્વનું છે તેના પર ધ્યાન આપવાની જીવનશૈલી છે. 1. ધ લાઇફ ચેન્જિંગ મેજિક ઓફ ટાઇડિંગ અપ. મેરી કોન્ડો. આ પુસ્તક દુનિયાભરમાં પ્રખ્યાત છે. મુખ્ય વિચાર: લેખિકા કોનમરી પદ્ધતિ શીખવે છે. જે વસ્તુ તમને જોય, આનંદ ન આપે, તેને આભાર માનીને વિદાય આપો. ફાયદો: ઘરની સાફ સફાઈ કરવાની સાથે માનસિક શાંતિ મળે છે. 2. ગુડ બાય થિંગ્સ. ફ્યુમિયો સાસાકી. મુખ્ય વિચાર: સાસાકી એક સામાન્ય માણસ હતા જેઓ સામાનથી ઘેરાયેલા અને તણાવમાં રહેતા હતા. તેમણે પોતાની પાસે માત્ર જરૂર પૂરતી જ ખૂબ ઓછી વસ્તુઓ રાખીને જીવન કેવી રીતે બદલ્યું તેની આ પ્રેરણાદાયી વાત છે. ફાયદો: તે સમજાવે છે કે વધુ સામાન રાખવાથી આપણે ખરેખર કેટલો સમય અને ઊર્જા ગુમાવીએ છીએ. 3. એસેન્શિયલિઝમ. ધ ડિસિપ્લિન પર્સ્યુટ ઓફ લેસ. ગ્રેગ મેકક્યુન. મુખ્ય વિચાર: આ પુસ્તક સમય અને કાર્યના મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપે છે. બધું જ કરવું, એના કરતાં જે જરૂરી છે તે જ કરવું, એના પર ભાર મૂકે છે. ફાયદો: ઓફિસ કે પ્રોફેશનલ લાઇફમાં કામનો બોજ ઘટાડવા માટે આ શ્રેષ્ઠ પુસ્તક છે. 4. ડિજિટલ મિનિમલિઝમ. કેલ ન્યૂપોર્ટ. મુખ્ય વિચાર: આજકાલ આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં ખોવાયેલા રહીએ છીએ. આ પુસ્તક ડિજિટલ સાધનોનો મર્યાદિત અને સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવે છે. ફાયદો: એકાગ્રતા વધારવા અને માનસિક થાક ઘટાડવા માટે ઉપયોગી છે. મિનિમલિઝમ અપનાવવાના ફાયદા: ઓછો તણાવ, ઓછો સામાન એટલે ઓછી ચિંતા, વધુ સમય, સાફ સફાઈ અને વસ્તુઓ ગોઠવવામાં સમય બગડતો નથી, નાણાકીય બચત, બિનજરૂરી ખરીદી બંધ થવાથી પૈસા બચે છે. સ્પષ્ટતા: જીવનમાં શું મહત્વનું છે તે સમજાય છે. શું તમે આમાંથી કોઈ ચોક્કસ પુસ્તકનો સારાંશ, સમરી, ગુજરાતી? આપણે ધ લાઇફ ચેન્જિંગ મેજિક ઓફ ટાઇડિંગ અપ, મેરી કોન્ડોથી શરૂઆત કરીએ, કારણ કે મિનિમલિઝમની શરૂઆત કરવા માટે આ સૌથી લોકપ્રિય પુસ્તક છે. આ પુસ્તકનો મુખ્ય સારાંશ અને તેની કોનમારી પદ્ધતિ નીચે મુજબ છે. 1. સ્પાર્ક જોય. આનંદનો અનુભવ. મેરી કોન્ડો કહે છે કે કોઈ વસ્તુ ફેંકતા પહેલા એ ન વિચારશો કે તે કેટલી ઉપયોગી છે, પણ એ વિચારો કે શું આ વસ્તુ મને ખુશી આપે છે? જો કોઈ કપડું કે વસ્તુ જોઈને તમારા ચહેરા પર સ્મિત આવે તો જ તેને રાખો. બાકીની વસ્તુઓને માનપૂર્વક થેન્ક યુ કહીને વિદાય આપો. 2. કેટેગરી મુજબ સફાઈ, રૂમ મુજબ નહીં. આપણે સામાન્ય રીતે એક રૂમ સાફ કરીએ છીએ, પણ લેખિકા કહે છે કે કેટેગરી પદ્ધતિ વાપરો. જેમ કે સૌથી પહેલા બધા જ કપડાં એકસાથે ભેગા કરો, આખા ઘરના. ત્યારબાદ પુસ્તકો, પછી કાગળો, પછી વધારેલી વસ્તુઓ, કમોનો, અને છેલ્લે યાદગીરીની વસ્તુઓ, ફોટા વગેરે. 3. એક જ વારમાં સફાઈ, ટાઇડિંગ ઇન વન ગો. થોડું રોજ સાફ કરવાને બદલે એક ચોક્કસ સમય નક્કી કરો અને આખા ઘરને એક જ વાર એવી રીતે વ્યવસ્થિત કરો કે ફરી ક્યારેય ગંદકી ન થાય. તે માને છે કે જો તમે એકવાર આ ફેરફાર અનુભવશો તો તમે ફરી ક્યારેય જૂની આદતો પર નહીં જાઓ. 4. વસ્તુઓ ગોઠવવાની કળા, ફોલ્ડિંગ. પુસ્તકમાં કપડાં ગડી કરવાની ખાસ રીત બતાવી છે. કપડાંને એવી રીતે વાળો કે તે કબાટમાં ઊભા રહી શકે. આનાથી તમને ખબર પડે કે તમારી પાસે કેટલા કપડાં છે. બધી વસ્તુઓ નજર સામે રહે છે, જેથી નીચે દબાયેલા કપડાં ભૂલાઈ ન જાય. મુખ્ય શીખ: જ્યારે તમારું ઘર ચોખ્ખું અને મર્યાદિત વસ્તુઓવાળું હોય છે ત્યારે તમારું મન પણ શાંત થાય છે અને તમે ભવિષ્ય પર વધુ ધ્યાન આપી શકો છો.